લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણા તાલુકાના વડસમા ગામની સીમમાં આવેલા એક ખાનગી કંપનીની દિવાલ છેલ્લા ઘણા મહિનાથી તૂટી જવાથી નવી દિવાલ ન બનાવતા કંપનીનું ગંદુ પાણી તેમજ વરસાદી પાણી કંપનીની પાછળ આવેલા ખેડૂતોના ખેતરમાં જતા પાક તેમજ ખેડૂતોના ખેતર ધોવાતા તેમજ પાણી જમીનને નુકસાન થતાં રોષની લાગણી વ્યક્ત કરી હતી. મહેસાણાના વડસમા ગામની સીમમાં આવેલા બાયોમેક્સ બાયોસાયન કંપનીના પાછળના ભાગની દિવાલ ઘણા મહિનાથી પડી જતા કંપનીનું ગંદુ પાણી તેમજ વરસાદી પાણી કંપનીની પાછળ આવેલ ખેડૂતના ખેતરમાં જતા ડાંગરવા ગામના ખેડૂત ડાભી પૃથ્વીસિંહ પૂંજાજી તેમજ ડાભી વનરાજસિંહ દીપુજી સહિતના અનેક ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોના ખેતરનું ધોવાણ થાય છે. ઉપરાંત ગંદા પાણીને લીધે જમીનને પણ નુકસાન થાય છે. આ ઉપરાંત ખેડૂતોના જણાવ્યા મુજબ પાક થતો નથી, જેથી ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કંપનીવાળા ઘણા સમયથી દિવાલ બનાવતા નથી. આ અગાઉ પણ પહેલા દિવાલ ધસી પડવાનો બનાવ બન્યો છે. વારંવાર આ રીતે કંપનીની દિવાલ ધસી પડતા ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવે છે, જેને લઈને ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી છે. મારું નામ ડાભી પૃથ્વીસિંહ પૂંજાજી, ગામ ડાંગરવા, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. આ ફેક્ટરી જોડે અમારી જમીન આવેલ છે. એ જમીનમાં વારંવાર તૂટે છે, પાણી આવે છે, પાકને નુકસાન કરે છે અને એમને કહેવા છતો કંઈ આગળ રિપેર કરતા નહીં અને કહેવા આવીએ એટલે ઉપરથી અમને પાછા મોકલી દે છે અને અમારે ખૂબ નુકસાન થાય. તો આના માટે કંઈ આગળ રસ્તો કરવા બાબત ડાભી વનરાજસિંહ દીપુજી, બરોબર. ફેક્ટરીના પાછળ મારી જમીન આવેલી છે, બરોબર. વડસમાં તાલુકો મહેસાણા, જિલ્લો મહેસાણા, બરોબર. મારી જમીનમાં 1 મહિનાથી વંડો પડી ગયો છે. વારંવાર કહેવાથી કેમિકલનું પાણી આવે છે અને ચોમાસાનું મારું ખેતરમાં કોઈ પાક થતો નથી. કેટલા સમયથી આ સમસ્યા આમ તો આ બીજી વખત વંડો પડી ગયો સાહેબ. એક વાત કર્યો, ફેર આ 1 મહિનાથી આપણે કહીએ પણ કરતા નહીં ભાટીને વંડો. પછી આગળ શું કરશો? આગળ હવા કાર્યવાહી કાયદેસર જ કરવી છે.